Good morning, student. Today we will learn about immunization. Immunization એટલે કે રસીકરણ. Immunization is a process of protecting an individual from a disease through introduction of live or killed or attenuated organism in the individual system. એટલે કે ઇમ્યુનાઇઝેશન એ એક એવી પ્રોસેસ છે જેમાં લાઈવ અથવા કિલ્ડ ઓર્ગેનિઝમ બોડીમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે જેનાથી ડિસીઝ સામે પ્રોટેક્શન મળે છે. Immunization against vaccine preventable disease is essential to reduce the child mortality, morbidity and handicapped condition. ઇમ્યુનાઇઝેશનમાં વેક્સિન આપવામાં આવે છે જે ડિસીઝ સામે પ્રિવેન્શનનું કાર્ય કરે છે જેનાથી બાળકમાં ડેથનું અને બીમારીનું પ્રમાણ ઘટે છે. Then 6 killer disease આમાં પોલિયોમાઇલાઇટિસ, ટ્યુબરક્યુલોસિસ, ડિપ્થેરિયા, પર્ટુસિસ, ટીટેનસ અને મિસલ્સ આવે છે. Immunizing agent vaccine, immunoglobulin, antisera or antitoxins. Vaccine are immune biological substance which produce specific protection against a given disease. વેક્સિન એ ઇમ્યુનોબાયોલોજિકલ સબસ્ટન્સ છે જે ડિસીઝ વિરુદ્ધ સ્પેસિફિક પ્રોટેક્શન આપે છે. It stimulates active production of protective antibody and other immune mechanism. વેક્સિન પ્રોટેક્ટિવ એન્ટીબોડી સ્ટિમ્યુલેટ કરે છે. Vaccine are prepared from live attenuated organism and killed attenuated vaccines. વેક્સિન એ લાઈવ એટેન્યુએટેડ ઓર્ગેનિઝમ અથવા કિલ્ડ એટેન્યુએટેડ દ્વારા તૈયાર કરવામાં આવે છે. લાઈવ એટેન્યુએટેડ વેક્સિન જેમાં બેક્ટેરિયામાં બીસીજી, ટાઇફોઇડ, પ્લેગ, વાયરલમાં ઓરલ પોલિયો, મિસલ્સ, મમ્સ, રૂબેલા, યલો ફીવર એન્ડ ઇન્ફ્લુએન્ઝા આવે છે. દેન રિકેટ્સિયા એમાં એપિથાઇમસ આવે છે. ધેન કિલ્ડ વેક્સિન એમાં બેક્ટેરિયામાં પર્ટુસિસ, ટાઇફોઇડ, કોલેરા, ધેન વાયરલમાં રેબીઝ, હિપેટાઇટિસ બી, ઇન્ફ્લુએન્ઝા, જાપાનીઝ એન્સેફેલાઇટિસ એન્ડ કોમ્બિનેશન્સ એમાં ડીટીપી, એમએમઆર, ડીટી, હેપ, હિપેટાઇટિસ બી. Immunoglobulin. The human immunoglobulin system is composed of 5 major classes IgG, IgM, IgA, IgD and IgE and subclasses within them. Human immunoglobulin એટલે કે તેમાં 5 મેજર ક્લાસીસ છે જેમાં IgG, IgM, IgA, IgD and IgE અને તેના કેટલાક અલગ ક્લાસ છે. Then National Immunization Schedule. Immunization schedule should be planned according to the needs of the community. નેશનલ ઇમ્યુનાઇઝેશન સ્કેડ્યુલ એ કમ્યુનિટીની નીડ્સને ધ્યાનમાં રાખીને પ્લાન કરવામાં આવે છે. It must be effective, feasible and acceptable by the community. Every country has its own immunization schedule. તે ઇફેક્ટિવ અને બધાને એક્સેપ્ટેબલ છે. બધી કન્ટ્રીના પોતાના ઓન ઇમ્યુનાઇઝેશન સ્કેડ્યુલ છે. The WHO launched Global Immunization Program in 1974, known as Expanded Program on Immunization to protect all children or the world against 6 killer diseases. તો WHO એ ગ્લોબલ ઇમ્યુનાઇઝેશન એ 1974માં લોન્ચ કર્યો હતો. તે એક્સપેન્ડેડ પ્રોગ્રામ ઓન ઇમ્યુનાઇઝેશન EPI ના નામે ઓળખાય છે જે બધા બાળકને 6 કિલર ડિસીઝથી પ્રોટેક્ટ કરે છે. In India, EPI was launched in January 1978. ઇન્ડિયામાં EPI જાન્યુઆરી 1978માં લોન્ચ કરવામાં આવ્યો હતો. The EPI is now renamed as Universal Child Immunization as per declaration sponsored by UNICEF. EPIનું નવું નામ આપવામાં આવ્યું છે જે યુનિવર્સલ ચાઇલ્ડ ઇમ્યુનાઇઝેશન
જે યુનિસેફ નામે ઓળખાય છે. In India, it is called as Universal Immunization Program and was launched in 1985 November for the universal coverage of immunization to the eligible population. National Immunization Schedule. આ સ્કેડ્યુલમાં માતા, નવજાત શિશુ અને ચાઇલ્ડમાં કઈ વેક્સિન ક્યારે, કેટલો ડોઝ, ક્યાં આપવાની, જે સ્કેડ્યુલમાં આપવામાં આવ્યું છે. તો પ્રેગ્નન્ટ લેડીને ટીટીના ડોઝ 0.5 IM અપર આર્મમાં આપવામાં આવે છે. પહેલો ડોઝ અર્લી પ્રેગ્નન્ટમાં, બીજો પહેલા ડોઝના 1 મંથ પછી આપવામાં આવે છે. જન્મ સમયે બાળકને BCG 0.5 ml ઇન્ટ્રાડર્મલ લેફ્ટ અપર આર્મમાં આપવામાં આવે છે. હેપેટાઇટિસ બી બર્થ સમયે 0.5 IM એન્ટિરિયર લેટરલ સાઇડ ઓફ મિડ થાઈ. OPV 2 ડ્રોપ ઓરલી. આ 3 વેક્સિન જન્મ સમયે આપવામાં આવે છે. ધેન OPV ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ 2 ડ્રોપ ઓરલી 6, 10 અને 14 વીકમાં આપવામાં આવે છે. પેન્ટાવેલેન્ટ 1, પેન્ટાવેલેન્ટ 2, પેન્ટાવેલેન્ટ 3A 6, 10, 14 વીક્સમાં 0.5 ml IM એન્ટિરિયર લેટરલ ઓફ મિડ થાઈમાં આપવામાં આવે છે. રોટાવાયરસ 1, રોટાવાયરસ 2 અને રોટાવાયરસ 3A 6, 10 અને 14 વીકમાં 5 ડ્રોપ ઓરલી આપવી. MMR 0.5 સબક્યુટેનિયસ રાઇટ અપર આર્મ. વિટામિન A 1 લાખ IU યુનિટ ઓરલ આપવામાં આવે છે. ફોર ચિલ્ડ્રન DPT બુસ્ટર ડોઝ 16 થી 24 મહિને 0.5 ml IM એન્ટિરિયર લેટરલ ઓફ માઇલ થાઈમાં આપવામાં આવે છે. એમાં MMR 16 to 24 વીકમાં 0.5 ml સબક્યુટેનિયસ અપર આર્મમાં આપવામાં આવે. વિટામિન A 16 to 18 મંથ 2 ml ઓરલી આપવામાં આવે છે. DPT બુસ્ટર 2 5 થી 6 વર્ષે 0.5 ml IM અપર આર્મમાં આપવું. આ સિવાય પ્રાઇવેટ અથવા તો એવી કેટલીક બીજી પણ વેક્સિન છે જે રોગ સામે રક્ષણ આપે છે, જેમ કે જાપાનીઝ એન્સેફેલાઇટિસ અથવા ટાઇફોઇડ વેક્સિન. બટ જે ઉપર જોઈએ એ જ કમ્પ્લીટ યાદ રાખવું. ઇમ્યુનાઇઝેશન સ્કેડ્યુલ વાઇવા અને થિયરી બંનેમાં ઇમ્પોર્ટન્સ ટોપિક છે. થેન્ક યુ.